તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? વિડીયો જોઈને લાગતું ને આજે વિડીયોની શરૂઆત થઈ માવો બનાવી. ખાવશો તમે કોઈ માવો તો આવી જાજો, વાંધો નહીં. તો હજી હે ને આમાં તમાકુ નાખવાની બાકી છે. તમાકુ કેમાં હે ને ખબર નહીં, તમે ઝડપી ને આપણી ખાતા નિમરન બનાવતા હોય ને એટલે એવું જ થાય. તો જો આપણે ભાણે મસ્ત મજાનો હતો આમાં હોપારીને બધું નખાયું, તમાકુ નાખવાની છે. આમાં તો બહાર છે, આમાં હે તમાકુ વગરનો માવો હતો ને એમાં હે ઓરિજિનલ તમાકુ હે ને એમને ઉડી જાય એટલા માટે થઈને ડબલામાં ભરી લીધી. કેમ કે આપણી કાયમી હોય ને જરા જરા કારક બનાવી દેવાની હોય. ખાવી કોઈને માવો ન ખાતા હોય તો સાહડે જ ના કરતા. હું તો ખાતો નથી, હું તો બધાને ખાલી સાહડે ચડાવું. આ છે એકચ્યુઅલીમાં પાવડર વિનાનો તો આપણો માવો જ અધૂરો હોય. કોણ કોઈ માવો ખાય કોમેન્ટ કરીને જરા કીજો તો. હાલો, માવો ખાતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે ગોર બપાનેથી પલોઠી વારે ને માવો બનાવ્યો, ઈવોક બને તો ખાવાવાળાને ખબર, આપણે તો ખાતા ને. આ છે તમાકુનું પડીકું આવી ઉપાડી જરાક નાખી ઉપાડી તમાકુ બહાર ને હે આપણું સ્પેશિયલ નાખવાનું ખજાનું જેનું નામ છે બાબુ. મેરા બાબુને ખાના ખાયા. નથી ખાધો ને મારા બાબુએ ખાવાનું, વાંધો નહીં. તો ભીખી રહે ને અમારે કાં વાંધો છે. બાબુ હોય તો ટેન્શન, બાબુ સૂનો હે પણ બાપુ ન થતા પાસે, એટલે ટેન્શન લીધા જેવું કંઈ છે નહીં. બાબુ સૂનો હે પણ બાબુને ને રબર થેગા પૂરા તો નાખી લઈએ સૂનો. ને તૂટોંગો છે મોબાઈલમાં જરાક સૂનો વિડીયો, વાંધો નહીં, હાલ્યા કરે સંસાર. આપણો માવો બની ગયો, સૂનો નાખી દીધો. તમે સબસ્ક્રાઈબ કરી લો ને હું ફાકી સોલના પછી હજે જવાનું આપણે કાનું કા રખડવા. હાલો તો સબસ્ક્રાઈબ કરો તો હું ફાકી સોરેલ. માવો બનાવી લીધો ને આપણે જવાનું હતું ને આમ એક રાજા કે અમો અધૂરા રેગા સુમાં હું એવું તો બંધ થવાનું નામ લેતો ને પાછો ચાલુ થયો. આપણે જાઉં તો મસ્ત હું કા શોર્ટ વિડીયો 2-3 ઉતારે આવીએ. મસ્ત લોકેશન આપણા ગામની બાજુમાં જ છે. જાઉં તું ત્યાં મેઘરાજા કે અમે અધૂરા હે. વરસાદનું થઈ ગયું ફરી પાછું આગમન. હવે તો બંધ થા વરસાદ. અમારે હજે કામનું કામ પ્લેન હે ને ક્યાંનું ક્યાં જવાનું હોય. વરાપો એવો વરસાદ બંધ થવાનું નામ લેતો ને આપણું પ્લેન કેન્સલ થયા કરે. કેટલોક ટાઈમ વરસાદ આવે એ તો કંઈ ખબર નહીં, પણ વહેલો બંધ થાય તો હાલ. કેમ કે હવે ને આપણે આપણા ડ્રીમ પૂરા કરવા જવાના. તમે સબસ્ક્રાઈબ તો કરો, ફેસબુકમાં ફોલો તો બધા કરી દો. જરા કે કાં કંઈ સબસ્ક્રાઈબ કરતા હો ને. યુટ્યુબ ઉપર રુદ્રાંશ મહેર વ્લોગ્સ નામ છે. વરસાદ ઘડાટી બોલાવે ને આપણે આવે કે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. કેમ કે હમણાં કેદુકમાં આવ્યો નહોતો ને એન્ટ્રન્સ નહોતો, એવું મસ્ત છે. તમે જોયેલું જ છે, જો કેવું મસ્ત. ફોટા પાડવાની મજા આવે. કોઈ હોય ને હથવારો તો જમાવટ થઈ જાય ને એમાંય સાંભળું દરિયાનો વ્યૂ તો એવું મસ્ત દેખાય. જો કેવું મસ્ત વ્યૂ આવે ને આવું વ્યૂ જોવા આટું થઈ નહીં તા ક્યાંયથી આપણે માણસ અહીંયા આવે. જોયો ને કેવું મસ્ત વ્યૂ એક નંબર છે ને. મારા મોવારા હતા કુકીડિયા થતા જ આપણે મહાદેવના મંદિરે હે ને દર્શન કરી લઈએ. કે દુઃખનો નહોતો આવ્યો તો આ છે ને એવું જે આવ્યો વરસાદી હતો નહીં ને જરી સાટાઈ આવતા તો આવે મજા. એવા આટે થઈને આપણે પૂગે એવા દર્શન કરવા તો દર્શન કરી લઈએ મહાદેવના મંદિરે. આપણે દર્શન કરી લીધા અને એવું પરિક્રમા એક કરી લઈએ મહાદેવના મંદિરની. દર્શન કરી લીધા ને અહીંયા હે ને માછલી મલખે પટાણે સાટા સલું હે ને ત્યાં દેખાતી ને બે કાંઈ કુંડમાં કાચબાન માછલી હોય ને મલક જો કાચબાન બસું દેખાય એવું. મહાદેવ આજે ને એવી આવતા એક કામતા થયું કેદું ના નહોતું આવ્યો ત્યાં જવાય ગયું
વિડીયો નહોતો ઉતારાતો, આજ ઉતારાઈ ગયો. બધું કામ થઈ ગયું. મોટો વ્લોગ હમણાં કેદુકનો નહોતો આવ્યો. બે કામ થઈ જાય ને આજ. એક તીર છે દો નિશાન. પરિક્રમા થઈ આપણી પૂર્ણ. મહાદેવના મંદિરે કરી લીધા દર્શન. હવે કંઈ નથી બાકી વ્યૂ જોવો તમે કેવું મસ્ત છે. ઝાડવો ઉપરથી ઉતારીને બતાવો કેવો મસ્ત આવે. કોમેન્ટ કરીને જણાવજો. કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. ને તમે ક્યારે અહીંયા આવેલા હો તો કમેન્ટ કરી દેજો. આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો. ન આવ્યા હોય તો હર હર મહાદેવ તો બધા લખતા જ જજો, કોઈ ભૂલતા નહીં. ઓનલી સિદ્ધેશ્વર મહાદેવનું જ મંદિર નથી, બીજા પણ મંદિર છે, તમને એ બતાવવા. જોકે તમે જોયું તો નહીં હોય, આમ વિડીયામાં જોયું હે પણ કોઈ એક્સપ્લોર કરે કે ન કરે. તો અહીંયા સંગમ ઋષિનું પણ મંદિર છે. પછી અહીંયા હે મૌમાઈ માતાજીનું મંદિર છે. તો ક્યારેક આવો તો દર્શન કરજો અને વિઝિટ કરજો. વિઝિટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જગ્યા છે એક નંબર. અહીંયા તમે જેટલું ફરો ને એટલું ઓછું. અહીંયા સાંજના સનસેટને ટાઈમે બેસવાની એવી મજા આવે. અત્યારે વરસાદ જેવું છે એટલે કોઈ નથી. બાકી અહીંયા ગામના પણ મુલકના હોય ને બહાર ગામથી બહુ આવે. ભાઈ બીજનો વિડીયો તો તમે જોયો જ હશે, કેટલા લોકો અહીંયા આવે. અત્યારે જો નદીનું પાણી જાય છે દરિયામાં. હા હા, અહીં વ્યૂ એવું મસ્ત આવ્યો મધુસાગર મહાદેવે. તો જો તમને બતાવું મધુસાગર મહાદેવનું શિવલિંગ. આ છે ને દરિયો સાથેથી વિડીયામાં વોઇસ મસ્ત આવે. દરિયો સાથેથી વિડીયામાં અવાજ મસ્તી ન આવે. ઓલે ફેરે આવ્યો ને એ તો વિડીયામાં અવાજ એવો બધો નહોતો આવતો, કેમ કે વરસાદ હતો ને ઉપરથી વરસાદ કાં પબ્લિક એટલી હતી, ભાઈ બી જતી હતી, એમાં હે ને વિડીયામાં વોઇસ નહોતો આવતો. પણ આજે હે ને વિડીયામાં વોઇસ આવ મસ્ત. અહીંયા એટીવી બાઇકે પડી કોકની, એની હોય રામ જાણે. આપણે તો હાંકવાની થતી ને. જો મધુસાગર મહાદેવનું બતાવો. પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. હાલ આપણે પહોંચી ગયા મધુસાગર મહાદેવ દર્શન કરવાનું. વ્યૂ જોવો, તમને ઝૂમ કરીને વિડીયો બતાવો કેવું વ્યૂ આવે. કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. હર હર મહાદેવ તો બધા કોમેન્ટ કરી જ દેજો. હા, આર્મીવાળા આજે આવેલા હે. કેવું લાગ્યું વ્યૂ સબસ્ક્રાઈબ કરી દીધો. આપણે હમણાં તો હે ને ઓલ ઇન્ડિયા ટ્રાવેલ આટલું જવાનું હોય. તો જો એક વિડીયોમાં તમને આવું જોવા મળતું હોય તો તમને બીજા વિડીયોમાં કેવું મસ્ત મજા આવવાની. તો હાલો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. કાલે મધુસાગર મહાદેવનું શિવલિંગ, વાહ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. મિની વ્લોગ જોવા માટે થઈને અમારે ઇન્સ્ટાગ્રામ પેજને અને ફેસબુક પેજને ફોલો કરવાનું પણ કોઈ ભૂલતા નહીં. કેમ જોઈ લીધું ને બધું મજા આવી. તો હવે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ભાગીએ આપણે ઘેર, કેમ કે ઘેર તો જવું પડે. જો મધુસાગર મહાદેવ દેખાય આવી મસ્ત જગ્યામાં ઉપર. તમે આવ્યા ક્યારે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો, ભૂલતા નહીં. મળીએ પાછા આપણે કાલના ન્યૂ મિની વ્લોગમાં અને ફૂલ વ્લોગમાં. કેમ કે વિડીયો તો હવે ડેઈલી તમને ફૂલ વ્લોગ જોવા મળશે. તો તમે રાહ કોની જોવો સબસ્ક્રાઈબ કરવામાં. આપણું જ ઇન્સ્ટાગ્રામનું પેજ છે રુદ્રાસ માહિર બ્લોગ્સ. તો એને તમે જરાક ફોલો કરી દેજો. આપણા 5K તો ફોલોવર થઈ ગયા. તો હજી તમે સપોર્ટ કરો, વહેલા 10K થાય. 10Kની વાત જોઈને બેઠો. તો બધા ફોલો કરી દો. સિદ્ધેશ્વર મહાદેવના બધા દર્શન કરી દો. આ હે અહીંની જગ્યા. હાલો મળીએ કાલના વ્લોગમાં. તો ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં.